સરકારની ગાઈડલાઇન્સ મુજબ દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં મહુવા તાલુકાના અનાવલ પ્રાથમિક શાળામાંથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનાવલ ગામ પંચાયતના સરપંચ મંજુલાબેન, તલાટી કમ મંત્રી અમિતભાઈ, શાળાના આચાર્ય ધીરુભાઈ અને જીતુભાઈ, અનાવલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડી સ્ટાફ, આંગણવાડી વર્કરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને સ્કૂલના બાળકો અને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર તિરંગાના ઝંડા લઈ ભારત માતા કી જયના નારા અને પોલીસ બેન્ડ સાથે અનાવલ પ્રાથમિક શાળામાંથી અનાવલ બિરસા મુંડા સર્કલ પર જઈ બિરસા મુંડાની પૂજા અર્ચના કરી અનાવલ મેન બજાર સુધી રેલી સ્વરૂપે લઈ જઈ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આજરોજ મોજે અનાવલ ગામે સ્વતંત્રતા સપ્તાહ ઉત્સવની ઉજવણી રૂપે અનાવલ ગામની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં મુખ્ય અતિથિ તાલુકા પંચાયતના નોડલ અધિકારીશ્રી અને ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, પોલીસ સ્ટાફગણ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આરોગ્ય સ્ટાફગણ, નાના ભૂલકાઓ સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ રેલીની શરૂઆત ગ્રામ્ય કક્ષાએથી યોજવામાં આવી. આ શરૂઆત પ્રાથમિક શાળા અનાવલ ખાતેથી થઈ. અનાવલ શરૂઆત કરી અને ત્યારબાદ ગ્રામ પંચાયત થઈ, પોલીસ સ્ટેશન થઈ અને ગામના મુખ્ય રસ્તાઓ, શહેરી રસ્તાઓમાં રેલી યાત્રા કરવામાં આવી. રેલી યાત્રામાં બાળકોએ ખૂબ જ સરસ ઢોલ નગારા સાથે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ધ્વજને પણ હાથમાં લઈ અને ઉત્સાહપૂર્વક આઝાદીના નારાઓ લગાવ્યા. ત્યારબાદ બિરસા મુંડા સર્કલ ઉપર સૌ મિત્રો, ગ્રામજનો, બાળકો, શિક્ષક સ્ટાફગણ, પોલીસ સ્ટાફગણ દરેક સભ્યો ભેગા મળી અને ભારતને નશામુક્ત કરવા અંગેની પ્રતિજ્ઞા લઈ આ રેલીનું સમાપન કરવામાં આવ્યું. આપનું નામ? ધીરુભાઈ એમ પટેલ, પ્રાથમિક શાળા અનાવલ, આચાર્યશ્રી. આજે તિરંગા યાત્રા રેલી જે નીકળી હતી એ સંદર્ભમાં આપ કહી શકો? સરકારશ્રીના ખૂબ જ ઉમદા આદેશ, ઉમદા વિચારો અનુસાર રાષ્ટ્રભાવના અને દેશ પ્રત્યેની એક દેશભક્તિની જાગૃતિ થાય અને સાથે સાથે આજનું જે ભવિષ્ય જે નશાની અંદર જે વિખરાઈ રહ્યું છે અને એમાં દોરાઈ રહ્યું છે એને નશામુક્ત કરવા માટે ખૂબ જ સુંદર સરકારશ્રીનું આયોજન પ્રમાણે ભારત તિરંગા યાત્રા જે શરૂઆત કરવામાં આવી, જે અંતર્ગત આજે અનાવલ ગામ પંચાયત સાથે મળી અને શાળાના બાળકો સાથે આ રેલીનું આયોજન કરી અનાવલ પ્રાથમિક શાળામાંથી પ્રસ્થાન કરી ગામની અંદર વિવિધ શેરીઓમાં લઈ જાય અને એક સુંદર દેશ ભાવના જાગી એ પ્રમાણેનું આયોજન કરી રેલી કરવામાં આવી. અને સાથે આ રેલીમાં બાળકો, ગ્રામજનો, પોલીસના કર્મચારીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડીના બહેનો એ દરેક જોડાઈને ગામને આ નશામુક્ત ભારત બને એ માટેની સર્કલ ગામની અંદર આવેલું બિરસા મુંડા સર્કલ પાસે પ્રતિજ્ઞા લેવડાવી આ રેલીનું ખૂબ જ સુંદર આયોજન કરી
અને એક જાગૃતતા જાગે એવી આયોજન કરીને રેલી કરવામાં આવ્યું.